ચેનલ પર તમારું સ્વાગત છે। તો રાતના વાગી ગયા છે 11:30 અને મને મારા ભાઈને અને મારા બેનને ત્રણેયને લાગી હતી ભૂખ। તો કશું વસ્તુ ખાવાનું હતું નહીં ઘરમાં, તો ખાલી અમને મળ્યા બટેકા। તો અમે લોકો બટેકાનું ફ્રેન્ચ ફ્રાય બનાવીએ છીએ, તો ચાલો બનાવીએ। બટેકા લઈ લીધા છે અને બટેકાની અમારે કરવાના છે આવા। તો અમે જો આ મશીનમાં આવા કરવી છે, તો ચાલો કરીએ। તો ચાલો, તો જો મારો ભાઈ કરે છે ધુંબા કટિંગ, તમે જોઈ શકો છો। જો આ કરી નાખ્યા છે, તો હવે અમે નાખી દેશું આમાંની અંદર। તો જો આવી રીતે કરીને, જો તમારે ન હોય કે આવી ચિપ્સ પાડવાનું લઈ લેવાનું અને આવી રીતે ધુંબા કટિંગથી કરવાનું। અમારા ઘરે આવું ધુંબા કટિંગ છે, તો અમે કરીએ છીએ। તો જો મારો ભાઈ કરે છે આમાં, જો મારો ભાઈ કરે છે। તો જો હવે અમે લઈ લીધું છે પાણી અને અમે એમાં નાખી દઈશું આ, એટલે ધોવાઈ જાય અચ્છલથી। તો ધોઈ અને અમે બધું ધોઈને પછી એને નીકાળીને બીજા બાઉલમાં, તો તમે જોઈ શકો છો। તો જો આ બહુ વધારે પડતું મોટું હોય ને, તો અમે એને આમ કરી નાખીએ અમે। મારા ભાઈને તમે જોઈ શકો છો ધુંબા કટિંગથી કરે છે, ધુંબા કટિંગથી। તમે જોઈ શકો છો મારા ભાઈને છે ને આવું મતલબ ટેસ્ટી બનાવવાનું બધું જ આવડે છે અને એ અમને આઈડિયા આપે છે। તો તમે જોઈ શકો છો। તો અમે કર્યા છે 4 બટેકાની ફ્રેન્ચ ફ્રાય। પછી ફ્રેન્ચ ફ્રાયમાં હું નાખવાનું ને એમ બધું તમને આમાં કશું આગળ। તો જો મારા ભાઈ એમાં નાખી દીધા છે અને હવે અમે આપણે એને ધોઈ નાખશું। જો મારા ભાઈને જુઓ એ બનાવે છે। તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો। જો તમને પણ ફ્રેન્ચ ફ્રાય ભાવતી હોય તો કમેન્ટમાં જરૂર લખજો। ધીરે ધીરે તૂટી ન જાય। 4 ઓલાનું કર્યું છે, તમે જોઈ શકો છો। હવે અમે એને ધોઈ નાખશું। હવે અમે એને ધોઈ નાખશું। જો હવે આને અમે ધોઈ નાખશું। હવે આ બાઉલમાં નાખી દીધું છે પાણી અને હવે ધોઈને આ બાઉલમાં નીકાળી નાખશું। અમે આને ધોઈ નાખશું। જો હવે ધોઈને અમે આની અંદર નીકાળી નાખશું અને હવે અમે તેલ ગરમ કરવા મૂકશું। તો જો અમે એક બાઉલ લઈ લીધું છે, જો બાઉલ લઈ લીધું છે અને અમે એમાં નાખશું તેલ। તેલ ગરમ થાય ત્યાં સુધી અમે આનું અંદર નાખશું। અમે અમારે જો નાનું બાઉલ પડ્યું છે, તો હવે અમારે લેવું પડશે થોડુંક મોટું બાઉલ। તો બાઉલની અંદર અમે, તો ચલો પેલા બાઉલ લઈ લઈએ। અમે જો આ લાવ્યા છે કોર્નફ્લોર, તો હવે અમે એની અંદર નાખશું, એડ કરશું। તમે જોશો મારો ભાઈ નાખશે, કેમ કે એને બહુ મસ્ત બનાવતા આવડે છે અને મારી બેનને પણ। અને એમાં અમે થોડું કરશું મીઠું એડ કરશું અંદર થોડુંક મીઠું ના જો આને અંદર નાખી દેશે, હજે થોડુંક નાખજે। તો ગેસ ચાલુ કરી દેશું આપણે। ગેસ ચાલુ કરી દે ચાલતા જો। અમે આમાંથી પેલા યુઝ કરેલો હતો એટલે અમે એને બધો નાખી દીધો છે અંદર। જો અમે ગેસ ચાલુ કરી દીધો છે અને થોડુંક નમક બી એડ કરશું અમે અંદર એની। તો અમે થોડુંક છે ને એમાં નમક એડ કરી દઈશું। લે જો અમે હવે નમક એડ કરી દીધું છે, તો હવે અમે એને હલાવી નાખશું। હલાવી તમે જોઈ શકો છો આવું થઈ જાય। તો મને એવું થોડુંક લાગે છે કે થોડો ઘટશે, રાઈટ? નહીં તો જો અમે કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો। તો પેલા અમે છે ને આ બધા વાસણ છે ને એ પેલા ધોવામાં જવા દઈએ। તો ચલો જવા દઈએ। કરી દીધું છે અને અમારું તેલ ગરમ થઈ ગયું છે, તો અમે આગળ તળશું એને। તો તમે જોઈ શકો છો આગળ અમે બહુ નાખશું અને તળેલી કાઢશું। તો જો મારો ભાઈ કુકિંગ કરે છે।
હું તો કાંઈ નથી કરતી, બેઠી બેઠી છે ને અહીંયા ખાલી એમ જ કહું છું આમ કર આમ કર, કેમ કે મને છે ને મારો ભાઈ ખવડાવતો હોય ને ત્યાં સુધી હું કાંઈ કામ નથી કરતી. હું ખાલી ખાવાનું કામ કરું છું અત્યારે, કેમ કે ભૂખ એને લાગી હતી. હું એને આવી છું ખાલી બેઠી બેઠી ટીપ દેવા. તો જો પેલા એક તેલ આવી ગયું હતું ને ત્યાં સુધી એમાં એક કાઢી હતી, હવે નાખશું મેં બહુ બધી. તો એક કાઢી છે જે, તો હવે નાખશું અમે લાડ બધી. તમે જોઈ શકો છો તેલ બહુ વધારે ગરમ થઈ ગયું છે, તો ધીરે તો તેલ વધારે પડતું ગરમ થઈ ગયું. તો તમે જોઈ શકો છો. તો જો અક્ષય ને એના ફ્રેન્ડ નો ફોન આવી ગયો છે, તો ઈ કાંઈ ઉપાડતો નથી. તો જો અક્ષયે ફ્રેન્ચ ફ્રાય બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે ગેસ કરશું ફૂલ થોડું. તો જો ફ્રેન્ચ ફ્રાય બની છે મસ્તકની. હવે હું થોડીક શાકીશ. તો જો અમાર તળાઈ છે, તમે જોઈ શકો છો બહુ મસ્ત બની છે. થોડુંક મીઠાની કમી લાગે છે મને, એટલે થોડુંક મીઠું અમે એડ કરી દઈશું. નથી નાખવું, થોડુંક નાખી દઈએ, થોડુંક એડ કરી દઈએ. થોડુંક આપણે નમક એડ કરી દીધું છે અંદર પાછું, કેમ કે મને થોડીક મીઠા મળી લાગી હતી. તો જો આ મારો ભાઈ કરે છે આ, મને એવું લાગે છે કે થોડુંક ઓછો છે એવું, હે ને? તમારે કોઈ ઘરે હોય તો આપી જાવજો ફટાફટ. અમારા આ ભાઈ તો કાચે ઉલાળે એટલે તો હું વાટ જોઈને બેઠી છું કે આ ક્યારે થાય. ઊભી રહે ને પણ બધું. તો તમે જોઈ શકો છો હવે અમારી ફ્રેન્ચ ફ્રાય થોડીક રાતી થવા મળી છે, અને અમારો સારો તૂટી ગયો છે અહીંથી, તો અમે એટલે ખાવીએ છીએ. સારો જતો પણ છે ને આગળ આને તોડી નાખ્યો પાછળથી. સોરી ગાઈસ, મને બહુ દુઃખદ ઘટના થાય છે જણાવતા કે મારથી સારો તૂટી ગયો છે. અને અમારી ફ્રેન્ચ ફ્રાય તમે જોઈ શકો છો કેવી મસ્ત થઈ ગઈ છે. મારે તો ખાઈને હુઈ જ જવાનું છે, કારણ કે મને કડમાં દુખી છે. આજે હું દવાખાને જઈને આવી હતી ને એટલે. તો તમે જોઈ શકો છો કે અમારી ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ચૂકી છે. જો તમે જોઈ શકો છો અમારી ફ્રેન્ચ ફ્રાય ને, તો અમે લોકો જો આની અંદર કાઢી દીધી છે, અને મારા ભાઈએ પણ. તો તમને ખબર જ હોય છે કે થોડી અમે કાઢતા જાય, હું ખાતા જાય વારે વારે. તો હવે જો બીજો નાખશું થોડીક, એટલે પાછી બનવા મળે. તો તમે જોઈ શકો છો. તો હવે અમે બીજો ધાણ પણ અંદર નાખી દીધો છે, એટલે ચડી દીધો. હવે અહીંયા ફ્રેન્ચ ફ્રાય થઈ ગઈ છે. હવે અમે અંદર નાખશું સોસ નાખશું. અમારી હવે ફ્રેન્ચ ફ્રાય બની ગઈ છે, અને અમે અંદર નાખીશું મેગી મસાલા. મેગી નો એમ નો કે પેરી નાખી એમ. તો ફ્રેન્ચ ફ્રાય બની ગઈ છે, અને અમે નાખી છે એવી પેરી મસાલા. તમે જોઈ શકો તો ભાઈ. અમે જોઈએ ને આવી રીતે આમ હલ્લા મસાલો મિક્સ કરી દેશું અંદર થાય, અને હવે અમે એને ડીશમાં કાઢી લેશું. પછી હજી એમાં મારો ભાઈ થોડોક મસાલો નાખે છે અંદર. ફ્રેન્ચ ફ્રાય થઈ ગઈ છે તૈયાર. તો હવે અમે એની સાઈડમાં નાખશું સોસ, કેચઅપ નાખી દેશું અમે એની બાજુમાં. તમે જોઈ શકો છો મારો ભાઈ નાખે છે. તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તો અમે આવા નવા વિડીયો બનાવીને તમારી પાસે આવતા રહેશે.